સાંજના બરાબર 7:30 થયા હતા. હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલા અંધારા રસ્તે એક પડછાયો ઝડપથી આગળ વધી રહ્યો હતો. એ હતા ભૈરવ કાકા, પોસ્ટમોર્ટમ રૂમના અસલી રાજા. ભૈરવ કાકાનું નામ પડે એટલે મુર્દા પણ રસ્તો આપી દે. કાળો વાન, આંખોમાં લોહી જેવી લાલાશ અને પથ્થર જેવું કાળજું. પોલીસવાળા જે લાશ જોઈને ઉલટી કરી દે એવી સડેલી અને ગંધાતી લાશોને ભૈરવ કાકા શાકભાજી સુધારતા હોય એમ ચીરી નાખતા. હોસ્પિટલના મોટા સાહેબ ડૉક્ટર શાર્દુલ પણ ભૈરવ કાકાની આ હિંમતના વખાણ કરતા. ચાલતા ચાલતા ભૈરવ કાકાના મગજમાં ગઈકાલ રાતનો ફોન ફરી રહ્યો હતો. હા, બોલો શાર્દુલ સાહેબ. ભૈરવ, એક નવો છોકરો મોકલું છું. નામ છે એનું નિર્ભય. સાલો બહુ દોડડાહ્યો છે. મને સામે જવાબ આપે છે. મારે એને નોકરીમાંથી કઢાવવો છે. તું એને એવો ડરાવજે કે એ ફરી હોસ્પિટલ સામું પણ ન જુએ. ચિંતા ના કરો સાહેબ, મારી પાસે તો સારાની હવા નીકળી જાય. આ નિર્ભય તો કઈ વાડીનો મૂળો છે. અને હા ભૈરવ, આટલા વર્ષોથી તું લાશો કાપે છે. તને ભૂત પ્રેતમાં વિશ્વાસ ખરો? સાહેબ, ભૂત જેવું કંઈ હોતું નથી. આ બધો વહેમ છે. સારું, પણ પેલા નિર્ભયમાં એક વિચિત્ર ખાસિયત છે. હું આવીને વાત કરીશ. ભૈરવ કાકા પોસ્ટમોર્ટમ રૂમમાં દાખલ થયા. રૂમમાં ફિનાઇલની તીવ્ર વાસ આવતી હતી. સામે ટેબલ પર એક યુવાન ઊભો હતો, 25 વર્ષનો, રૂપાળો, અને ચહેરા પર ગજબની શાંતિ. ભૈરવ કાકા ઘેરા અવાજે, એ કોણ છે તું? યુવાન: જી, હું નિર્ભય. ભૈરવ કાકા મનમાં: ઓહ, તો આ જે બકરો છે મોટેથી. નિર્ભય: જોજે હો ભાઈ, નામ નિર્ભય છે, પણ અહીં લાશો જોઈને પેન્ટ ભીનું ન થઈ જાય. નિર્ભય કંઈ બોલ્યો નહીં, બસ શાંતિથી જોઈ રહ્યો. ભૈરવ કાકાએ લીલા રંગનું એપ્રન પહેર્યું, હાથમાં ગ્લવ્સ ચડાવ્યા અને ટેબલ પર પડેલી લાશ પરથી સફેદ ચાદર ખેંચી. ભૈરવ કાકા, જો ડર લાગતો હોય તો ભાગી જાજે. લાશ જોઈને માથું છુંદાઈ ગયેલું છે. નક્કી કોઈએ પથ્થર મારીને ખૂન કર્યું છે. ના કાકા, આનું ખૂન નથી થયું. બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને ટ્રકનું ટાયર માથા પર ફરી ગયું છે. ભૈરવ કાકા ચોંકીને: હે, તું તો મોટો જાસૂસ નીકળ્યો. લાશ જોઈને સીધી ખબર પડી ગઈ. ભૈરવ કાકાએ હાથમાં ધારદાર છરો લીધો. ભૈરવ કાકા: કેમ ચૂપ છે? ડરી ગયો? પોસ્ટમોર્ટમ તો મારે કરવાનું છે, પણ તારો ચહેરો જોઈને લાગે છે કે તું કંઈક છુપાવે છે. નિર્ભય ભૈરવ કાકાની આંખમાં જોઈને: કાકા, આ શરીરમાંથી નીકળેલી આત્મા અત્યારે પોતાના જ શરીરને કપાતું જોઈને શું વિચારતી હશે? ભૈરવ કાકા ખૂની હાસ્ય સાથે: આત્મા? ક્યાં છે આત્મા? પકડ તો ખરી જરા, હું પણ જોઉં. જો હું બતાવું તો પણ તમને વિશ્વાસ નહીં આવે, કારણ કે જે દેખાય નહીં એમાં તમે માનતા નથી. બંધ કરા બકવાસ. ભૂત પ્રેત અમારાથી ડરે છે, સમજો? ગુસ્સામાં આવીને ભૈરવ કાકાએ લાશના ગળાથી પેટ સુધી જોરદાર ચીરો માર્યો. લોહી અને માંસ બહાર આવ્યું. નિર્ભયનો ચહેરો સહેજ પણ હાલ્યો નહીં. તે એકી ટશે જોઈ રહ્યો હતો. કામ પૂરું કરીને ભૈરવ કાકાએ લોહીવાળા હાથ ધોયા. ભૈરવ કાકા, કાલે બીજી બોડી હું કાપીશ. આજે તું ખાલી જો. ત્યાં જ ભૈરવ કાકાની નજર બાજુના સ્ટ્રેચર પર પડેલી બીજી એક તાજી લાશ પર પડી, જે હમણાં જ આવી હતી. ભૈરવ કાકાએ એના પગ પર બાંધેલો ટેગ વાંચ્યો અને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જોરદાર ડરામણું મ્યુઝિક. એ ટેગ પર નામ લખ્યું હતું: ભૈરવનાથ. ભૈરવ કાકાના હાથ ધ્રુજવા લાગ્યા. એમણે ધ્રુજતા હાથે ચાદર હટાવી અને સામે એમનું પોતાનું જ મરેલું શરીર હતું. ભૈરવ કાકા ફાટી આંખે: આ હું કેવી રીતે? તે ભયથી થથરતા પાછળ ખસી ગયા. ત્યાં જ પેલો શાંત ઊભેલો નિર્ભય ધીમે ધીમે એમની નજીક આવ્યો. નિર્ભય રહસ્યમય સ્મિત સાથે: ડરી ગયા ભૈરવ કાકા? હું સપનું જોઉં છું? હું જીવતો છું. નિર્ભય: આત્માઓની દુનિયા અલગ હોય છે કાકા. તમે માનતા નહોતા ને, પણ સાચું તો એ છે કે તમારું શરીર ક્યારનુંય પતી ગયું છે.
ભૈરવ કાકાને મગજમાં ઝટકો લાગ્યો. તે પોતાની જ લાશને તાકી રહ્યા હતા. અરે રે, બિચારા ભૈરવને શું થયું? છગન સાહેબ, રાત્રે ઊંઘમાં જ એટેક આવી ગયો, સવારે ઉઠ્યા જ નહીં. નિર્ભય વચ્ચે બોલ્યો. અને સાહેબ, આવા અચાનક મરવાવાળા લોકોની આત્મા સ્વીકારતી નથી કે તે મરી ગયા છે. તે રોજની જેમ પોતાની ડ્યુટી પર આવી જાય છે. હા છગન, આ છે નિર્ભય. આજથી જ જોઈન કર્યું છે. આની એક ખાસિયત છે, આ મરેલા લોકોની આત્મા સાથે વાત કરી શકે છે. હે? તો શું અત્યારે આપણા ભૈરવ કાકાની આત્મા પણ અહીં જ હશે? એ તો આ નિર્ભય જાણે. મને તો ભૂતમાં વિશ્વાસ નથી. નિર્ભયે ખાલી જગ્યામાં જોઈને, જ્યાં ભૈરવ કાકાની આત્મા ઊભી હતી, ત્યાં જોઈને એક સ્મિત આપ્યું. સાહેબ, ભૈરવ કાકાને પણ ક્યાં આવી વાતો પર વિશ્વાસ હતો?